હાલો આપણે બગદાણા જવાનું છે નટુભાઈ. બાપા સીતારામ. હા એમ. બાપા સીતારામ. કિશોરભાઈ બોલો બોલો. બાપા સીતારામ. શ્રીરામ મિત્રો, તે મોટું ડાબી પંકજને તમે મને જાણતા જ છો. આ છે અમારા અજયભાઈની ચેનલ. હા. અને ભાઈ એ વિનંતી છે કે ન્યૂ ચાલુ કરી છે તો લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને અહીંયા અમે આજ જઈ છીએ બગદાણા અને આજે ઊભા રહી ગયા છીએ ગુજરાત હોટલ રેસ્ટોરન્ટમાં. અને લોકો બધા અહીંયા ઊભા રહે છે અને આ બધા ફ્રી પાઉચના પાણી આપે છે. તો એ કહેવાનું છે કે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અજયભાઈને ફોલો કરજો. જય શ્રી બાપા સીતારામ. જો તમે બગદાણા બાજુ આવો કે જાઓ તો ઊભું રહેવાનું ભૂલતા નહીં. અહીંયા ચા અને પાણીના પાઉચ. અરે ચા તો નહીં પણ પાણીના પાઉચ. પાણીના પાઉચ પૂનમના દિવસે. પૂનમના દિવસે જ તે ખાલી 14. હા ફ્રી આપે અને ચા અલગ જ મજા આવે. હા એ આપો પછી આપો. ઓકે તમે આવી જાઓ. કિશોરભાઈ આયો પાકા જીતી હો બાપા સીતારામ. બાપા આપણે બગદાણા પગી ગયા છે એવી જોઈ શકો છો. બગદાણા હાલો થોડી જ વારમાં બજરંગદાસ બાપાના હા એમ બોલતા જજો. બોલો. ના જરૂર છે. આ લાઈટની જરૂર નથી. મહાદેવ સોડા પ્રસાદ. બાપા સીતારામ પંકજ ને આજે આપણે આવી ગયા છીએ બગદાણા. અને આ છે કાનાભાઈની દુકાન. હા શ્રીફળની. આ બધી વસ્તુ મેં દરકે લાવી છે. આ પરસેદીની ભાઈ પરસેદીની. તમે ગમે ત્યારે આવો ત્યારે અહીંયા વહી આવજો. હા પહેલી ને બીજી દુકાન જ છે. હવે આવી ગયા આગળ જોઈ શકો છો મિત્રો. કરવા ચાલો તો આપણે દર્શન કરી લઈએ. કેટલી બધી લાઈન છે જો બાપાના દર્શન કરવા માટે. યાદ રાખો યાદ
આવે છે આઈ ડોન્ટ નો. હાલો કિશોરભાઈની જાય છે સસ્તો જાડો. બાપા સીતારામ મોબાઈલ. હાલો મેન મંદિર આવી ગયું. ચાલો મિત્રો આપણે હવે જઈએ છીએ સમાધિ મંદિર. રમકડા જોઈ શકો છો. મિત્રો હવે છે ને ઈકાવાળાની વાટે જવી. જો ફાઇનલી પહોંચી ગયા છે. બોલો બાપા સીતારામ. તું તો મિત્રો દર્શન કરીને એ છીએ આપણે. ડ્રાઈવર હજી આવ્યો નથી. આપણે હવે ઉલી જવાનું છે ઘરે. ઘરેથી લઈને આવ્યા છીએ હવે. અત્યારે હવે એને બકાલો ભરવાનું છે અને મોડું થાય છે એની પછીથી લેવા આવી ગયો છે. એની પહેલા એની કોઈ ગયા છે. ટિકિટ બોલાવવાની છે આખા રસ્તે. બાપા સીતારામ.